ઓસમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ભાખરી પીઝા। તેના માટે ઘઉંનો જાડો લોટ અને ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે। થોડું મીઠું અને મોવન નાખીને સરસ લોટને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે મુઠ્ઠી પડતું મોવન જોઈશે। પછી આપણે તેમાં થોડું પાણી નાખીને સરસ એવો લોટને બાંધી લઈશું। તમારે થોડું પાણી નાખતા જઈને સરસ એવો મીડિયમ થીક લોટ બાંધી લઈશું અને તેને ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપી દઈશું। આપણો લોટ ને પછી ચેક કરી લઈશું। તેમાંથી એક મીડિયમ સાઇઝનો લુઓ અને ઉપરથી થોડો કોરો લોટ ભભરાવીને આપણે ભાખરીને વણી લઈશું। ભાખરીને શેપ આપવા માટે નાની ડીશથી કટ લગાવી લઈશું। તમે જોઈ શકો છો મારી ભાખરી સરસ એવી બનીને રેડી છે। ઉપરથી ફોકની મદદથી થોડા કાના પાડી લઈશું તેથી આપણી ભાખરી ફૂલે નહીં। મેં બધી ભાખરી રીતે બનાવીને રેડી કરી લીધી છે। પછી આપણે એક તવો ગરમ કરવા માટે મૂકીને ભાખરીને શેકી લઈશું। મેં 3 ભાખરીને સાથે શેકવા માટે મૂકી દીધી છે। તેને ધીમે ધીમે પલટાવતા જઈને દબાવીને તમારે ભાખરીને સરસ એવી શેકી લેવાની। આપણી ભાખરી સરસ એવી શેકાઈને રેડી થાય પછી આપણે તેમાં ટોપિંગ કરીશું। ટોમેટો સોસ લગાવીશું, ઉપરથી ચીઝ ભભરાવીશું। મેં કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં લઈ લીધા છે। જો તમારી પાસે કોર્ન હોય તો તે પણ તમે નાખી શકો છો। ઉપરથી ફરી ચીઝ નાખીશું, ફરી તવો ગરમ કરવા માટે મૂકીશું અને ઉપરથી ચીઝ ફરી નાખીશું અને થોડા એવા ચીલી ફ્લેક્સ નાખીશું, થોડા એવા ઓરેગનો નાખીશું અને તેને ઢાંકીને થવા દઈશું। આપણા ગરમા ભાખરી પીઝા રેડી છે। તેને સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।